જય માતાજી, રામ રામ સીતારામ. જો અમે નવા ઘર બનાવ્યા ને, હવે જરાક આમ ઓછા થયા. સમજો એને બાંધણા જરાક ઓછા થયા. કબૂતરી અમારે જો અહીંયા ઉજેરી લીધા છે કદાચ એની વસા આપણે જોઈએ અમે દેખાતું નથી એટલે એવું છે. એટલે જો આ નવા મકાન એને બધીને બનાવી દીધા. એટલે હવે જરાક ઝઘડો ઓછો થયો, ઘર જાજા થઈ ગયા. એટલે જો આ કાયલ હજી આપણે સોટાડ્યા, કાયલ પરમ દે મોટા ઘર કેમ કે ચકલીએ ના ઘર બનાવી દીધું. અહીંયા ખાવાનું હોય આમાં જો બધીમાં મંડ્યું કરવા, કારણ કે આ તો બસલા વરસમાં મને 1-2 વાર ઉજરતા છે. જો આ બોલે એ કંઈ કે એના બસલાઓને કહે કે જોવે એટલે આમાં બસલા અહીં છે. જો આમાં હજુનો એના અવાજમાં એ કહે અહીંયા છે. જો અહીંયા દાણા છે, બાજરો હોય એટલે બાજરો ખાઈ લઈએ. અહીંયા બાજુમાં પાણી છે. આ બાજુ અમારે સુરભી, એને કે સુરભી ભગવતી ભીમ ને ઊભા. પછી આને જો આ ગમાણીયા નાખી દીધી, કારણ કે આમાં ન કરે ને ગમણ સાફ ન કરતા. કોઈ સાફ ન કરે એટલે મેળ ના આવે, ને સાફ કરે તો વસડિયું ખાઈ ના આવે, ઊંડું થઈ જતું હતું. એટલે મેં કીધું આ બંધ કરી દઈએ, તો આમાં આ ગમાણ મૂકી દઈએ ને તો એમાં ખાઈ શકે. જો ખાઈ ગયું બધું. આ બાજુ અમારે કરણ બેઠા, હવે થઈ ગયા હાજા. ડોન આવી ગયા ભેરા, જો એને કહો કરણ હાજા થઈ ગયા. અહીંયા મરઘા હે 2 જ છે, તો એ તળિયું લાણું ન થવા દે. હું પણ ઈંડા મીંડા કંઈ મૂકતા નથી, એટલે આમ કંઈ ટેન્શન નથી. જો આમ ચકલી લાઈન બેસી ગયા. આ કબૂતર આ બધા અહીંયા ઉજી રહ્યા, જો ઘણા બધા. એટલે ત્યાં જઈને બેસી ગયા. એને કબૂતર ત્યાં ઘણા ઉજી રહ્યા. આ બધી હજી તો માતા બેઠી સમજો. અર્જુન છે એને બાજુમાં સીતા એવું નામ રાખી દઈએ, એનું નામ સીતા રાખીએ ને. એની બાજુ કાવેરી છે, આ કોરા રાધા રાણી, આ કોરા અમારે અનમોલ રતન છે. જો એને અનમોલ રતન પણ ખાણ દઈએ એટલે ખાય હેરી, એને અનમોલ રતન. અને જો બધીને મૂક્યું આમ ખાણ, એટલે જો મંડિયું ખાવા શિયારી ફેરા. એનું વાસળી હોય ને એક વાસળો. સુરભી પણ એવા થઈ ગઈ, નકર પહેલાં તો ન ખાતી. હવે બધીને ભેરું મૂકી દીધું એટલે ખાય. એમાં બધીને મોં નથી આમતા, તો વેરિયું ખાઈ લઈએ. આવું હા ભાઈ, હવે આને ખાવાનું મળશે. સવારમાં જી તો 8 વાગ્યા, 7:30 8 વાગ્યા. હજી નાખવાવાળો પીગ્યો નથી. અહીંયા જો પાણી છે પીવાનું. કાલ રવિવાર છે ને, એટલે રવિવારે આ ગેંડી સાફ કરવાની એવું કીધેલું હોય. કાલ સાફ થઈ જાય. આજો એવું હે. બાજુમાં આપણા તુફાન હે. આજ જો અમારે તુફાન તુફાન હે ને 4 વર્ષ અને 1 મહિનાનો થયો. એરના કે 2022માં એરના કે 2022માં એનો જન્મ હતો. 5મા મહિનાની 27 તારીખ. તો આજ 27 તારીખ છે, એટલે 5મા મહિનામાં 4 વર્ષનો થયો હતો. અટાણે થયો 1 મહિનો, 6થો મહિનો હાલે ને, એટલે 4 વર્ષ ને 1 મહિનો. લગભગ એનો વિડીયો મૂકીએ હજમ જોઈ લ્યો. કુંઢાના કાન રાખે હરખા, એટલે તો કંઈ ઘટે નહીં એવા રાખે. જો એવા આમ ઈંચ માથે વરેલા છે, 1.5 ઇંચ જેવા. જોઈ લ્યો અમારો કુંઢો જરાક ઓહરી ગયો હમણાં. એમ હોજો એવો જોઈ મારીએ કરીએ તો એમ કંઈ બોલે નહીં. પછી મા પણ પસકલિયાણ ને બાપી પસકલિયાણ, અને પોતે પસકલિયાણ, અને રિઝલ્ટ પણ પસકલિયાણ જ આપે. કારણ કે એવા ઘોડા ન હોય બધાય, કારણ કે મા ને બાપ ને
બધાય પસકલિયાણ એને કે બધાય પસકલિયાણ ન હોય. હમણાં લીવરટોન ને બોલો વેજીટેબલ ઘી ચાલુ કર્યું ને કે ઓહરી ગયો એટલે એકલો રહે ને એટલે કે બધા ભેરો રહેતો એટલે એમ વાંગ્યો તો પાછો એટલે 2-3 દી એમાં હેરાન થયો ડેમોલેશનમાં આવી ગયો એટલે અને આય એકલો થઈ ગયો એટલે તકલીફ પડે. પાછી ગરમી બહુ પડે અને ગરમી 7-8 દી સુધી અહીં પંખો નહોતો. બાકી જો રેતી બેતીને આમ કંઈ ઘટે નહીં વ્યવહારને પૂરેપૂરો પસકલિયા. અને એવા કુંઢા કાન કોઈને ન હોય. 4 પગમાં પદમ હે 4 પગમાં પદમ અને 4 પગ આમ પેન્ટિંગ કરાવ્યો હરખા. બીજા નગર ઊભતો નથી હરખો વાંધો હોય. અને પાછી જો લીડ અહીંયા એક જ ખૂણામાં જ કરે, રૂમ બગાડે નહીં એવી ટેવ અહીંયા જ કરશે, બીજે ક્યાંય નહીં કરે. પટ્ટો જો આમ હવે આમ સીધો થવા માંડ્યો ધીરે ધીરે આમ વ્યવહારને કે સીધો સેટેથી દેખાડીએ ને કે થાય કોક ને નથી આમ, પણ એવો માપનો હરખો હે. ધીરે ધીરે આમાં વાઈટ વ્યવહારને કે આમ વાઈટ સીધો થતો આવે. હોજો એવો હાંડ ઘોડો, પણ કોઈને આપણે એમ ન હોય કે આ બટકો ભરશે કે મારશે કે પાટું મારશે કે કાંઈ ન કરે. એવું હે ભાઈ, આશીર્વાદ દેજો એટલે જબરજસ્ત થાય ને. આપણે એને દેશી જ ખવડાવ્યું એટલે કાંઈ ના થાય. એને કે દેશી જ બધું ખવડાવ્યું. માય એની આલિશાન ટોપ ક્વોલિટીની યારને કે સીધી ડાયરેક્ટ યારને કે સિકંદર સીધો ડાયરેક્ટ આલિશાનનો. મેં કે જોઈ લ્યો કાન રાખે એટલે કંઈક જ રાખશે હરખા, તો મજા આવે તો રાખે ને કે ન રાખે. હાઈટ બાઈટ ને એમ પગું ને એમ કાંઈ ઘટે નહીં, બધાય હરખા, બધાય ફૂટ એમ કેમ પેન્ટિંગ કર્યા હોય એમ. જોજો હાલા પછી હોજો એવો આમ જો એમ પૂછડું પકડીએ ગમે એમ કરીએ. પાટું તો કોઈ દી મારી જ નથી, કોઈ દી નહીં. પૂઠું ને એમ કે પૂઠું ઢાંઢામ કંઈ ઘટે નહીં. એમ તમ કરો એટલે ઘોડો પાટું જ મારે. આ કોઈ દી પાટું તો મારી જ નથી. લે ઉભને પાટું તો કોઈ દી મારી જ નથી, પણ આમ કોઈ નથી એટલે વાહે આવ્યા રાખે. જો દેવ મણીને ઘટે નહીં. ઊભો હોય કટમાં એટલે એમ કાંઈ ઘટે છે નહીં. એટલે હાઈટ બાઈટને તમે આમ જોઈ શકો. ઓહરી ગયો જરાક જો આમ પાહોરા દેખાય, એને કે પાહોરા દેખાય છે. પણ હમણાં થઈ જાય 2 મહિના થાય તો રેડી. લીવરટોન 5 લીટરનું કીધું. અમારે પંજાબમાં એક ડૉક્ટર છે ને, અને વેજીટેબલનો એક ડબ્બો હતો, એ ડબ્બો તો પડ્યો હતો ત્યાં. લાવું હે ભાઈ, આમ વિડીયો બન્યા રહેજો. બીજું હું ને આશીર્વાદ દેજો. અમે હવે 10 વાગ્યા એટલે આ ઘડીએ ડેલા ખોલશું ને એટલે રામલખન અમારા હે ને ડેલાની વાટ જોઈને ઊભા. ડેલો ખોલીએ ને તને સવારમાં 7 વાગ્યામાં આવી જાય. જોજો આગળ કરી જાય, જોઈ લે. એમ કીધું ને તડકો લાગે એટલે તરત ગરી જાય. કેવા કારીગર જોઈ લે. બેઠા હતા ને અહીંયા પરબારા કરી ગયા. ઘોડીએ જો ડેલા ખોલ્યા એટલે વહી ગયું. એમ ઘોડીએ પણ અંદર આવી ગયું. લક્ષ્મી અતિ સુંદર અને તેજરૂપ. અમારા ભૈયા એ તરત જોઈ લ્યો, મોરલા થઈને ઊભી ગયા. આગળની દિલબાગ જાહે ખોલી એટલે જો પરબારો રૂમમાં જોઈ લે. બધી ખબર પડે કે તડકો લાગે. અમારે પપ્પુ જ નથી લાગતો ક્યાંક પપ્પુ જ નથી લાગતો. મોડો થઈ જાય કંઈક. શું કરતો તો હું નાખે હું અટાણે એને જો મોરલા થઈને ઊભી ગયા પરબારા. એના મોરલા થઈને ઊભી ગયા. એના કે પરબારા 10 વાગ્યા એટલે ડેલો ખોલ્યો બેઠા હતા એટલે ખબર પડી ગઈ કાલભાઈ જવાનું. ઘોડી તરત ભાગીએ. જો આમ બરાબર તડકો પડે, જોરદાર તડકો પડે. એના કે તડકો પડે જોરદાર. એટલે જો અમારે આ બે ફેરીઓ, આ મા દીકરી નથી તોય
આના ફેરી અતિ સુંદર હોય તો આપણે એમ ન હોય કે આ મારશે કરશે. આ જો એકવાર અટવાણી હતી જો આમાં વાળને એને બગડી ગયા હતા, ઉખડી ગયા હતા અમારે એને કાને ટૂંપો આવી ગયો હતો એને એકવાર હલવાણી હતી એટલે તો બે એને કે અહીંયા ઊભી જોઈ લે ફટાક કરતી અંદર ભાગી આવી ને અમારે હાવ હજુ હતા ફટ કરતા ભાગી આવે એમ જરાય એમ વાટ ન જોઈએ. એ તો જો હા ડેલા ખુલ્લા રાખીએ ને આ ડેલો ખુલ્લો હોય ને સવારમાં 8 વાગ્યામાં આવીને બેસી જાય પાછા એવા ઠાવકા હે ઘોડિયું ન જાય. અમારે રામ લખનને તો તડકો બહુ લાગે તરત ભાગી આવે એને કે તરત ભાગી આવે સોવું હોય એટલે આમ કોપી ટુ કોપી એક જ ધારા સો હોય અને લાગઠ અંદર ન આવી શકે. અહીં જો મેન ગેટમાં જ ઊભા હોય અહીં કોઈ ઘોડાઓની પાસે ના આવે. હવે નાગરાજ તો એને રૂમમાં જ હોય પણ એમાં નાગરાજની કંઈ બહુ ફરક ન પડે. એ તો એક રૂમનો ને રૂમનો એવા તો અહીં ઊભો જોઈ લ્યો એમ હોજો બહુ ઓળખી ગયા એટલે પૂરું. એને કે અમારે નાગરાજ જો અહીંયા ઊભો એકલો ઊભો રહીએ એને કંઈ ફેર ન પડે બહુ એને કંઈ ફેર ન પડે ને આમાં જો હજી એમ આમ લીડ નથી ઉપાડતા એટલે હજી કંઈ આને લાગે કરે ટોસા જ ન થાય જરાય કેમ કે જરાય કંઈ ટોસા બોસા ન થાય. દિલબાગને એમ આમ આને તો ઓછો આવે કારણ કે અટાણે આવશે તો દિલબાગ તો 4 વાગ્યા લગણ આમાં રહેશે 10 થી 4 એને કે 6 કલાક જ રૂમમાં રહીએ બાકી તો આનો રૂમ પીડ્યો હોય કારણ કે આને તો આમ મોટા ડેલામાં છૂટો કરીએ ને એટલે એમાં રહીએ. અમારે દિલબાગ ક્યાંય ઠેકે બેકે નહીં. અમારે અર્જુનનો ભરોસો ન કરાય. અર્જુન ઠેકી જાય એટલે અર્જુનને વધારે આમાં રાખવો પડે બાકી અમારે દિલબાગ ક્યાંય ઠેકે બેકે કાંઈ નહીં કાંઈ ન કરે. સમજો ટોસા ટોસી કરી દીધી મેળ્યા આવી ગયા હવે બધા. 19મો મહિનો હાલે તમે કોઈ કયો નહીં 19માં હાલે મને હે કે નાગરાજથી થોડોક હેઠો હોય કે નાગરાજ જેવડ્યો હોય 19 મહિનામાં કારા ગુડાનો લોટકો ઘોડો આ થાય ને તેથી આપણે કોઈક ઓળખશે કે ભાઈ ઘોડા ઓવર આવ્યા એમ કાન બાન ને કાંઈ ઘટે નહીં પ્યોર ક્વોલિટી. અમારે તુફાન ને આ છે ને આને ખાલી કપારમાં ચાંદલો એવો ભગવાને હરખો ચાંદલો દીધો કે આમ કેમ આપણે તિલક કરીને નીકળીએ એમ વસો વસ એને કે વસો વસ છે બરોબર 2 આખ્યું ને વસો વસ થઈ લે ને અહીંયા ક્યાંક જો આમ તેથી ટોસા કર્યા એની 2 જો આવા ટોસા થઈ જાય નહીં વાંધો આમ વાળ આવી જાય પણ જો આ અર્જુન 2 હાંભા ઝીણા ઝીણા બટકા પી ગયા હતા આમાં તો આ વાળ આવી ગયા ટોસા ટોસી તો હતા જો આમાંય ટોસા કર્યા હતા તો ઘોડાઓનો વાંધો હાંઠ ઘોડાઓ બસ એમ હોજો જોઈ લ્યો આમ પૂછડું પકડી તો લી જોઈ લે એક પાટું મારે એટલે આપણા સારી એમ કરી જાય ક્યાંક પણ પાટું કોઈ જ ન મારે. આવ્યા અમારે પપ્પુભાઈ આજ છે ને અમે એને સોરીના ડારા હે ને નાખવા બધાને કારણ કે બીજાના ઘોડામાંથી ઓલા ગાયુના ઓલામાંથી પકડી પકડીને ખેંચે ને ખાય એટલે પપ્પુને કીધું કે સોરી નાખો તા ને થોડી થોડી મગના ને સોરીના ડારા ને સોરીના નાખ ઓલી ગાયું ખાતા હોય તો એમાંથી પકડી પકડી ખાય. હા ભાઈ એટલે નાખે એટલે ખાય કે નથી ખાતા એ ખબર પડી જાય ખાય જ એમ તો જો એ પરબારું લઈ લીધું એને નું કરે આજે આને બેને સર્વિસ કરે કેને કરવાના નાગરાજ આ 3 આજ કરી નાખીએ ઓલી ઘોડીને તો કરીએ છીએ આજ બપોર પછી આને 3 ને નાગરાજ આમ કહીને કરજે માણસનો દીકરો થઈ એને કે કહીને પલારી ભાગી આવે પાછળ શું છે તો લાલ થઈ ગયું હા પોતાડાનું તો એવું હે ભાઈ જો અમારે આમ જો આને અમે રામ લખનને ખુલ્લું હે રામ લખન બારણે નહીં આવે ઘોડીઓને ડેલા ખુલ્લા હે તો ઘોડીઓ હજી આવશે રામ લખન તો બારણે જ નહીં આવે એવા સારા માણસ એને કે એવા સારા માણસ જોઈ લી એને કે બહાર જ નહીં આવે એવો તડકો લાગે એ અહીંયા એકલા હતા ને આ ડેલામાં આ ડેલો એનો હતો જો આમાં 2 બનાવી અને એમાં એકલા રહેતા
80-85 ફૂટ આમ લંબાઈ છે ને 22 ફૂટ એટલી પહોળાઈ છે. આમાં એકલા રહેતા બે, એટલે કોઈ દી એને કાંઈ તકલીફ જ નથી પડી. પાણી પીવાનું અહીં હતું, અહીં જો બે કુંડીઓ હતી, જ્યાં પાણી પીવું હોય તો પી લઈએ, ખાવું હોય તો ખાય, તડકો લાગે એટલે અહીં ભાગી આવે, અને તડકો ખાવો હોય તો અહીં ભાગી આવે. ખુલ્લા જ રહેતા હતા. ને અહીં આપણે સુરત દીધા ને રામલખન નાઘોરિયું, એ નાઘોરિયું આ બે ડલામાં આખામાં રહેતા હતા. ઓલી બાજુ અમારો મહાકાલ એકલો રહેતો હતો. એવું હું જોઈ લ્યો. હજી એક રામલખન ને હે ને આમાં ખાઈ શકે ને કે ગમાણા ઓલી નથી પડ્યું, ગમાણ નાખી દેવી એક રામલખનને ખાઈ બધા. જો અમારું પપ્પુ ગમે એમ ગીરશે, ગમે એમ કરશે, એને ભાટક છે, અડ છે, તોય પણ હલબલીએ નહીં. બીજો કોઈક આવે ધોવા ફુવા થઈ જાય. ઓલી કોરે નાખ્યું ત્યાં જોઈને ઊભો હતો, આમ પાછો જાય ને હાલા જવા લે ત્યાં નાખ્યું, એને ધ્યાન નથી વાગી હોય તું નાખો એ વા નાખ્યું ગંડા. જો એ ખાય તો ખરા. હવે ધ્યાન પડ્યું એને, હવે ધ્યાન પડ્યું. અને અમે કંઈ જોગાણ બોગાણ નથી દેતા રામલખનને. રામલખનને એ વાર ના હાકીએ ને ત્યાં દિયા જોઈ લ્યો આમ કોરી સડાવી. એમ તો ખાય પપ્પુ આ બધા. એકતાનું નાખવું 10 વાગે કાંઈ નાખીએ બધાને. ઓલા નહીં તુફાનને બે ઘોડીને એને નાખી આવે. આમાં રામલખન નહીં ઘણીએ જડે ઘોડા અહીંયા આવી ગયા ને તને આને સવારે નાખી દઈએ તો હાને લાગે ખાતા, ને સાંજે નાખી દઈએ સવાર લાગે. અને બહુ નરવા નથી કરતા, કારણ કે બહુ નરવા કરીએ તો એને ફિટનેસ બગડી જાય. એટલે માપે જ રાખીએ. હાથી હાલતા હોય ને ત્યાં જોગાણ દઈએ, બાકી ન દઈએ. બાકી હાલતા હોય એટલે આમ કોપી ટુ કોપી દુશ્મનો બધાને દાજ ઉપડી નીકળે. એને મુગલું ને ઓલાદને દાજ ઉપડી નીકળે. આ બધા જોઈને જોઈ લે. અહીં બે ભેરી રહ્યા. પણ આ મારી દીકરી નથી નકા, પણ આ બે ભેરીઓ આવે. ઓલી જો એની માં છે, આ અમારે અતિ સુંદર છે આ બાજુ, અને અતિ સુંદરની માં હાંભી લક્ષ્મી. પણ લક્ષ્મી ભેરી અતિ સુંદર ન જાય, ત્યાં લક્ષ્મી ભેરી ન જાય. એ આના ભેરી આવે. એને અમારે તેજરૂપ ફોજી એવી, એને અમારે તેજરૂપ ફોજી એવી. જો અહીં બે મા દીકરી કેમ આપ તમને કોઈક થાય કે આ બે મા દીકરી છે, એ બે જ ભેરીઓ આવે. આ ન જાય. આ જરાક આમ અમારે વાયડી, આનો બાપ બહુ વાયડ્યો હોય તેજરૂપનો. અમારે પણ અમારે તેજરૂપ ગજબ ફોજી. નાગરાજથી ખબર પણ હે. તમને એમ લાગે આ બે મા દીકરી, માં એની આ છે. આ ઊભી ને એ ઓલી બાજુની વસેરી ઊભી ને, અતિ સુંદર એનું નામ હે કુમેત. એની માં આ હે, પણ રીએ આ બે ફેરી આડેલામાં. આ બે ફેરી હોય એટલે અમને ઓહાણ ન હોય, અમને ઓહાણ ન હોય. આ ફેરી આણા ફેરી હોય ને અતિ સુંદર તો ન બોલાય, પણ આ હોય તો જરા તરા પાટુલા રહે. એમ એવું તો નથી બોલતી. અને અમારે આ તો હાવ હોજી ગાઢરા જેવી. એને અમારે ગાઢરા જેવી બોલે જ નહીં. અમારે અહીં કે હોજી ગાઢરા જેવી, એટલે અમારે તેજરૂપ તો એવી હોજી છે બસ. એને આમ પૂછડું પકડું, જો એમ પૂછડું પકડું ગમે એમ કરું, હલે નહીં. તે બે ખા જોઈ લે. આ 2 વર્ષ ને 2 મહિનાની છે, પણ આ નોકરીઓમાંથી ફેર જો અમારે તેજરૂપ જેવડી ગણખર થઈ ગઈ. એને તેજરૂપ જેવડી અતિ સુંદર પણ થઈ ગઈ. એમ તો તેજરૂપ ઊંચી છે, જરાક ઊંચી દેખાય. ઠાંઠે બાંઠે તેજરૂપ મોટી, એમ કારણ કે એ તો મોટી ઘોડી છે. ઠાણ 2 દઈ દીધા, પાછી નાગરાજથી ખબર છે. આ તો હજી 2 વર્ષ ને મને 4 મહિનાની થાય અમારી અતિ સુંદર. અતિ સુંદરમાં કંઈ ઘટે નહીં, કારણ કે એની માં એવી છે ટાંટું બાંધું. આ પણ નાગરાજથી ખબર છે. શેક નથી કરાવી, આ તો 100% ખબર જ છે, કારણ કે એને કંઈ બતાવવાની શેક આપણે કરાવીએ કંઈ જરૂર નથી. નરવી એવી છે. એટલે એવું હા ભાઈ. જો આમ બધી પાલટી મંડી અટાણે 10 વાગ્યા. એટલે આજે અમે ટ્રાય કરી કે આને સોરીના ડારા ખવડાવીએ, ખાય કે નથી ખાતા. તો બધાય મીંડ્યા ખાવા, નાગરાજને બધાય. આજ પહેલી વાર ટ્રાય કરી ને ગમે એને નાખતા નથી. આને મગોટું, ખડ અને સણાને ખારીયું નાખીએ. મેં કીધું આજ સોરીના નાખીએ. ઓલી ગાયું કાંકરે ખાય ને તો હારામાં હારું એ ખાય, એટલે મેં કીધું આને નાખ્યા પાલટીને. આ જોઈ લ્યો અમારે
આવો જ ઊભા કોપી ટુ કોપી. આ રજવાડું બધું જોઈને ખરેખર ઘણાયની દાજ થાય. એને કા રજવાડું જોઈને ઘણાયની દાજ થઈ જાય. બિચારા લેવાય જ ને. આ થોડા હાથ ભગવાન દે. આ મારી હેસિયત ને આ લેવા કંઈ નાગરાજ ને દિલબાગ ને આપણી હેસિયત હે અર્જુન ને. પછી આ ઘોડિયા કોર ઊભી. આ તો ઠીક છે આ પડ્યું હોય એની, પણ જે આ ઊભી ને પ્રભાતની દીકરી છે આપણી કંઈ કેપેસિટી નથી ને તાપ થતો આવે. પ્રભાતનો ભાવ છે 1.5 લાખ રૂપિયા ફી છે આના બાપની. આના બાપની 1.5 લાખ તો ફી છે. એટલે આ અમારા અતિ સુંદરના બાપની તો એટલી નથી. તેજરૂપના બાપની તો એટલી ફી, પણ ઉણા બાપની તો ફી ભૂકા કાઢી નાખે. અને તે દેવની બેન થાય બાપની તરફથી. તો એવું હા ભાઈ. આ જો આ બધું ફેરવું આવશે વાં જાય ને સ્વર્ગમાં. એટલે બાકી તો પડ્યું રહી છે બધાને. આપણે કામ આમ ત્યાં જઈશું ને એટલે અમારો ઓલા યોગેશભાઈ ને આવશે ને ત્યાં બધાને ખબર પડશે કેમ આવ્યા એમ. ત્યાં આજે મોકરા કરવાવાળા છે ને એ ભિખારીઓ ગોલાટિયા મારતા છે ગટરૂમાં. જ્યાં ત્યાં ઓલા ભૂકા મારતા છે યમરાજાને દૂતું ગાનમાં લાકડીયું નાખીને હલાવશે. આ બધું મોકરા કરવાવાળા છે ને એને કે મોકરા કરવાવાળા છે ને એને ત્યાં પછી યોગેશભાઈને આવીએ ને એટલે યોગેશભાઈને તોય કહે કે ખોયરા મૂકી દો ને. ઓલ્યા કહે મુકાય ને હરામીના દીકરાઓને મુકાય કે એને હરામીના દીકરાઓને કે મુકાય. એટલે ત્યાં જ આવ્યો ને ત્યાં ખબર પડી. અહીં તો તમે વાડીયું ને બંગલા ને ફેક્ટરીયું ને ઓફિસું ને મોટરું ને બધું કરી લીધો. ન કરવા નહીં કરશો. ગાયુંના ગૌસરાય ખાઈ જાય ને ગાયુંના અવડાય ખાઈ જાય, બધું ખાઈ જાય. પણ જે ઉના હાથમાં આવી ગયા ના નજર પડી ગઈ ને તેથી ભૂકા કાઢીએ. એમ તેથી ભૂકા કાઢીએ એને કે જેથી નજર પૂગી આવી ને કારિયા ઠાકરની એની ઉઘાડે પૈકી 9 વર્ષ સારી હતી. અને ગાયુંને કેમ કે 9 વર્ષ સારી હતી. અને તેથી આ હલકીના હાથમાં આવ્યા ને એટલે એ કે ગયા આપણે જોઈ લઈએ ને હલકીને આવને કે આવું. હા ભાઈ એવારને આવું છે. આપણે તો ગામડામાં રહીએ ને ગામડાની મોજ. અને ગામડાવાળા જ રાખે. અને આ બધાય રાખી શકે એવું કંઈ નથી. ગામડાવાળાય રાખી શકે ને સિટીવાળાય રાખી શકે. અને રખાય જ તો જ આ આપણે બાપ દાદા આની માથે જ જીવતા અને આની માથે જ આવતા જતા. કોઈને મજા ન હોય ને તો ઘોડા જ ભૂગતા. કોઈ ડૉક્ટરને તેડાવો તેથી હોય જ હતા, ડૉક્ટર નહોતા. એમ વૈદ હતા તો વૈદને લેવા આ જતા. જેમ ક્રોપિયો ના આવે ને એમ આ 25-30 કિલોમીટર સુધી જતા ને. એકવાર મને સાંભળે જાડું મોટું. એકવાર એક અમારા ગામમાંથી અમારો ઘોડો અહીં હતો, કાઠિયાવાડી હતો. ઘોડો ને ઘોડી બે હતા. ઘોડી કે ઘોડો ક્યાંક ગયું હતું. કોઈ બેનને ડિલેવરી આવે એમ હતી ને તો જે ઓલી ફુયાણી કહે ને દેશી ડૉક્ટર એને ફુયાણીને તેડવા બાજુના ગામમાં ઘોડા માથે બેહાડીને લઈ આવ્યો હતો. ત્યારના અમારે એક અહીં કોક હતું એ મને સાંભળે ઘોડા માથે દાઈને તેડી આવ્યો. દાઈ પણ કહે ને ફુયાણી તો કહે કોઈ બેન દીકરીની ડિલેવરી આવે હોય તો એને લઈ આવ્યો તો ઘોડા માથે બેહાડીને લઈ આવ્યો. તો એ દાદી પણ કહે હું બેસી જાઉં કે બીજું તો કંઈ વાહન નહોતું. તાત્કાલિક આ ઘોડો જ પુગાડશે. તો ઘોડા માથે આવીને એ દાદી આવીને કંઈ દીકરા દીકરીને જન્મ કરાવી ગયા હતા. આપણે જાડું મોટું સાંભળે એને ન કહે દાદી ઘોડા ઉપર બેસતા નહીં પગે કોઈનો જીવ બચતો હોય તો આપણે બેસી જઈએ. ઘોડા માથે બેસીને આવ્યા હતા. આપણે વાતું સાંભળેલી આમ જોયેલું નહોતું પણ સાંભળેલી કોઈ ઘોડા માથે લઈ આવ્યા હતા. એટલે આવું હા ભાઈ ઘોડાને ગાયું બળતું છે ને એ તો આપણે હારે આને બદલો દેવો જ પડે. કામ હોય કે ન હોય એમ દેવો જ પડે. અને આ તમારું કોઈ દી જિંદગીમાં ન ખાય. ગાયું બરધું ઘોડા ને કૂતરો ને પંખી એ ખબર આવે જ ખાય શું આપણા ભિખારીઓનું. આપણે એની મારે ભિખારીઓ લાગીએ. આ ખબર આવે હા એની વાહે મહેનત કરવી પડે. તમે આડાવરા જઈ ન શકો કારણ કે જો હું આને વાહે જ ઊભો હોય અને ગમાણું સાફ કરવાની અને નાખવાનું લગભગ ટાઈમે પૂગી જવું. દીકરાઓને નથી પૂછતો કે એને ખાધું કે નથી ખાધું. એને પૂછવું ન પડે ખાઈ લઈએ. આનું પૂછવું પડે ને આમ સકરી મારવી પડે એનું ટાઈમ જ આવું. 10 વાગે એટલે સકર મારું કાંઈ નખાણું કે નહીં. 12:30 વાગે આમ સકર મારું. સાંજે પણ 10 વાગે
જોઈ લ્યો હું ઊભા હતા, હાથી ઊભા. હા જો હમણાં એને વેજીટેબલ ચાલુ કર્યું, આને વેજીટેબલ ચાલુ કર્યું એટલે હમણાં સામી જાય. તો આવું હે ભાઈ, આને સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો. બીજું તો શું હોય અમારી પાસે, આજ છે તે અમે આ બતાવીએ ને, ગાયું ને ઘોડા ને બધું ને કૂતરા ને મીંદડા ને એ અમારી ખેડૂત પાસે હોય, બીજું કંઈ હોય ને ભાઈ. અહીં ઠુમકા વારીએ તો અમારી પાસે ન હોય, તેમ બતાવીએ કાંઈ ને. તમે ઠુમકા વારીએ ને બધી જોવો તો આ જોવો તો કંઈક હજી મનને એમ થાય કે આપણે કંઈક લઈએ કે રાખીએ. ઠુમકા વારીને જોવો એટલે તમારા ઘરમાં એવા સંસ્કાર આવે. આવું કંઈક જોવો તો તમને સંસ્કાર આવે કે તમારા ઘરે આવે, નાના મોટા છોકરાઓને આવે કે ભાઈ આ વિડીયો આપણે ગાયું બરધું ખોડાવનો જોઈએ. તો ઘણાય અમારા વિડીયા જોઈને ઘણાય છોકરા અને છોકરીઓએ કીધું કે આપણે ઘોડો લેવો અથવા ગાય લેવી, બળદ લેવો, એવા ઘણાય. એટલે આ જોવામાં તમારો ફાયદો છે ને સબસ્ક્રાઈબ શેર કરજો. અમને આમાં કંઈ પૈસા આવે એમાં કંઈ વરે નહીં. અમારા વિડીયા જોવે કોણ? ગામડાવાળા વધારે તે જોવો, બીજા જ ન જોવો. એટલે અમારે ક્યાં પૈસા આવે એમ ફાડી ન નાખે. આવે 3 મહિને 8,000 રૂપિયા, આમાં કાંઈ ન થાય, એ વારને કાંઈ ન થાય. આવું હે ભાઈ, સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો ને. જય માતાજી. બીજું શું ભાઈ.